આપણે કથાની શરૂઆત કરીએ। કેમ YouTube લાઈવ કરવાનું મુખ્ય કારણ એટલું જ કે એમની એક ઈચ્છા હતી બીજા નંબરમાં કે આપણું સોસાયટી પરિવાર જે કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય, તો એની કથાની લિંક દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ અને કથાનું આસન કાર્ય દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ હવે આપણી કથાની શરૂઆત। કથાનું આસન કાર્ય દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ હવે આપણી કથાની શરૂઆત। કથાનું આસન કાર્ય દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ હવે આપણી કથાની શરૂઆત। કથાનું આસન કાર્ય દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ હવે આપણી કથાની શરૂઆત। કથાનું આસન કાર્ય દરેક દિવસની કથા કદાચ ન આવી શકતું હોય આપણા પરિવારમાંથી કોઈ પણ સભ્ય શ્રવણ કરી શકે, બસ એ જ હેતુ હવે આપણી કથાની શરૂઆત। કથાનું આસન કાર્ય શિવ કથા એ ભાગવત હોય કે રામાયણ કથા હોય, શ્રી કૃષ્ણ એ હેતુ હવે કાર્યની શરૂઆત કરીએ। શિવ કથા એ ભાગવત હોય કે વ્યાકરણ થયા પછી થાય પછી કાર્યની શરૂઆત કરીએ। શ્રવણ શિવ કથા એ ભાગવત હોય કે વ્યાકરણ થયા પછી થાય પછી કાર્યની પુરાણનો મહિમા શ્રવણ શિવ કથા એ કોઈ જાણી શકે, વ્યાકરણ થયા પછી થાય પછી કાર્યની પુરાણનો મહિમા શ્રવણ શિવ કથા એ કોઈ જાણી શકે, વ્યાકરણ થયા પછી થાય પછી પુરાણનો મહિમા શ્રવણ શિવ કથા બહુ જ સડેલા વ્યાકરણ સમય ગયા વર્ષે પુરાણનો મહિમા શ્રવણ શિવ કથા બહુ જ સડેલા એટલો જ સરસ ગાય ગયા વર્ષે પુરાણનો મહિમા શ્રવણ શિવ નથી બહુ શિવ કથા એટલો જ સરસ ગાય ગયા વર્ષે આપણા સોસાયટીમાં રહેતા મારા સાથી શિવ કથા એટલો જ સરસ ગાય ગયા વર્ષે સોસાયટીમાં રહેતા મારા સાથી શિવ કથા એટલો જ સરસ ગાય આપણે આ 7 દિવસ સોસાયટીમાં રહેતા મારા સાથી શિવ કથા એટલો જ સરસ ગાય મને પણ ખબર છે આપણે આ 7 દિવસ શિવ કથા સોસાયટીમાં રહેતા મારા સાથી શિવ કથા એટલો જ સરસ ગાય મને પણ ખબર છે આપણે આ 7 દિવસ શિવ કથા સોસાયટીમાં રહેતા મારા સાથી શિવ કથા આપણા જીવનમાં આચરણમાં આવે મને પણ ખબર છે આપણી શાસન શિવ કથા શિવની કથા આપણા જીવનમાં આચરણમાં આવે મને પણ ખબર છે આપણી શાસન શિવ કથા માટે શિવની આપણા જીવનમાં આચરણમાં આવે મને પણ ખબર છે આપણી શાસન શિવ કથા હાથી
शिव कोनु यजन करे छे, शिव कोनु तप करे छे, आज दिन सुधी कोईने खबर पड़ी नथी केम के एमने अजन्म लोक आ कीधुं, एमनो जन्म ज नथी। शिव कोनु यजन करे छे अने एमनो कोई मरण पण नथी, એટલે જ શિવ એ નિરાકાર છે। કોઈ પણ શિવાલયની અંદર જાઓ તો કોઈ જગ્યાએ શિવની મૂર્તિની પૂજા નથી થતી, લિંગની પૂજા થાય। એ લિંગ એ નિરાકારનું સ્વરૂપ છે। सर्व सिद्धांतों ज्ञाता सिद्धजी महाराज शिव महिमाना अंदर कही रहा छे के शिवनी कथा सांभळवा माटे बेसवुं होय ने तो ज्यां सुधी कथानी पूर्णाहुति न थई जाय त्यां सुधी मनमा ओम नमः शिवाय नो जप करवो पड़े। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय, हो नमः शिवाय, हर हर
तालियों पाड़ो, तालियों पाड़ो थाक लागे छोकरू रोतुं निकली तालियों पड़े लाल लाल घूमा फेरी थई जाए तालियों पाड़वाथी एक तो पेला लकवो ना पड़े तालियों पाड़े तालियों पाड़वाथी शरीर में ऊर्जा उत्पन्न थाय मारा बाप जय हो ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय विश्वेश्वर प्रेम से गाइए ओम नमः शिवाय शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय शिवाय
સવારે નાઈ ધોઈ સ્નાન કરી પોતાના ઘરનું કામ કરતા કરતા કપડાં ધોવો, વાસણ ધોવો, રસોઈ બનાવો. પુરુષ વર્ગ પણ નાઈ ધોઈ સ્નાન કરી જ્યારે નોકરી જતો હોય જ્યાં સુધી તેની નોકરી ન પહોંચે, ધંધા રોજગારની જગ્યા પર ન પહોંચે ત્યાં સુધી ઓમ નમઃ શિવાયનો જપ કરો. ઓમ નમઃ શિવાય એ મહામંગલકારી મંત્ર છે. પછી આપણે શું કરીએ તમને ખબર હશે, ખાસ કરીને આપણી મહિલાઓ માતાઓ રસોઈ કરતી વખતે સામે ટીવી ચાલુ હોય, ટીવી ચાલુ હોય એની અંદર એક જ સિરિયલ ચાલતી હોય, સાસુ વહુના ઝઘડાની સિરિયલ, બીજી કોઈ સિરિયલ ટીવીમાં આવતી નથી. ટીવી ચાલુ હોય એની અંદર એક જ સિરિયલ ચાલતી હોય અને રસોઈ બનાવતી જાય, ટીવી જોતી જાય, અથવા અત્યારે તો સરસ સુવિધા આવી છે, બે કાનની અંદર ઇયરફોન, એની અંદર સરસ મજાના પિક્ચરના ગીતો વાગતા હોય, ક્યાંય રોટલી બની જાય ખબર પડે નહીં. એ રોટલી ખાય આખો પરિવાર. કદાચ સવારે ટિફિનની રોટલી બને ને તો એ સવારે વહેલા ઉઠીને, એક તો વહેલા ઉઠવાનું ગમતું ના હોય, પણ શું કરે, ફરજ છે એટલે પરાણે પરાણે ઉઠવું પડે. આંખો બરોબર સાફ કરી ના હોય અને જેમ તેમ રોટલી બની તો જાય, પણ એ રોટલી આમ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, આપણા નિયમ પ્રમાણે પહેલી રોટલી ક્યાં જતી? ગાયની. પણ અત્યારે પહેલી રોટલી ક્યાં જાય? ટિફિનના બોક્સમાં. એટલે બચારો હવારથી લઈને હાજ લગીને ગાય જેવો થઈને આવે. છેલ્લી રોટલી જે વધી હોય ને એ સ્ત્રીઓ કૂતરાની નાખતા. તમે જોજો ઘરની અંદર બધા જમી લે ને પછી છેલ્લી ઘરની સ્ત્રી જમે અને છેલ્લી રોટલી ખાય એટલે એનો સ્વભાવ કેવો થઈ જાય? કૂતરા જેવો. પણ હું એમ નથી કહેતો, તો જ્ઞાન સાથે ગમ્મત છે. મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે મારી માતાઓને કે જ્યારે તમે તમારી ઘરની રસોઈ કરો, ઘરનું કામ કરો, તો એકબીજાની નિંદ્યા કૂટવાના કારણે એકબીજાની પંચાયત કૂટવી ના કરતા ઓમ નમઃ શિવાયનો જપ કરીએ તો કેટલું સારું. તો જમવા વાળાની અંદર પણ સાત્વિક વિચારો. બીજા નંબરની અંદર જ્યારે તમે ઘરની અંદર રસોઈ બનાવો છો, એ રસોઈ બનાવ્યા પછી એક આ વ્યાસપીઠ ઉપરથી હું ફરીથી તમને કહું છું, જ્યારે ભાગવત કરી હતી તો ત્યારે કીધી હતી, પણ વર્ષો થઈ ગયા એટલે ભૂલાઈ ગઈ. 7 દાડા પતી ગયા, વિવાહ પતી ગયા, 56 ભોગ ખાઈ લીધો એટલે ભૂલી જવાનું. એટલે જ ફરીથી પાછું આ આયોજન કર્યું, યાદ લેવડાવવા માટે. મેં કીધું હતું તમને કે તમારા ઘરની અંદર નાનું ચકડું દેવાલય હોય, આપણા ઘરની અંદર નાનું ચકડું દેવાલય હોય ને તો એની પૂજા કર્યા પછી જ્યારે તમારા ઘરની અંદર રસોઈ બને ને, એ રસોઈ આપણા જે દેવ હોય, આપણી માતાજીનો ફોટો હોય ને ધરાવવો પડે. અને ધરાયા પછી આપણો પરિવાર ભોજન જમે ને તો એની અંદર સાત્વિક વિચારોની પ્રાપ્તિ થાય. અને જ્યારે આપણી અંદર સાત્વિક વિચારો આવે ને મારા બાપ, ત્યારે આપણા મા બાપને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો તો વિચાર નહીં જ આવે, નહીં જ આવે ને નહીં જ આવે. આ વાત, આ કથા છે. શિવ રૂપ તમને સમજવા માટે ખૂબ જ કઠિન છે, કારણ કે એ આધ્યાત્મિક ચિંતન છે. પણ આ કથાઓના માધ્યમથી આપણા બાળકો, આપણા ઘરની અંદર સંસ્કારોનું સિંચન થાય ને મારા બાપ. બસ એ જ આ કથાનું મારું તાત્પર્ય છે, બીજું કંઈ નહીં. આપણા ઘરની અંદર દેવાલય હોય, એની અંદર આપણે ઘરના દેવાલયની અંદર આપણે ભોજનનો થાર ધરાઈએ અને થાર આપણા પરિવાર સાથે જમીએ. સવારે વહેલા ઉઠી આપણા બાળકોને ભગવાનનું નામ લેતા શીખવાડીએ. આ તો શું કરશે, ઉઠશે ને એટલે પેલો મોબાઈલ જ હાથમાં આપી દેશે, એટલે આપણું કોમ પતી જાય. આપણા ઘરનું કામને પૂર્ણ કરવા માટે આપણા નાના છોકરાને મોબાઈલ હાથમાં આપી દઈએ
અને મોબાઈલની અંદર એ ગેમ રમશે કે પિક્ચરના ગીતો સાંભળશે આપણને એ ખબર નથી. એટલા માટે જ આપણી હિન્દુ સંસ્કૃતિ, આપણા સંસ્કારનો અત્યારે નષ્ટ થવાના આરે જઈ રહ્યો છે. સવારે ઉઠે ને એટલે નાયો હોય કે ન નાયો હોય, આપણા બાળકને ટેવ પાડીએ કે ભગવાનના દર્શન કરવાનો. પહેલાના જમાનામાં આપણા વૃદ્ધો વડીલો હતા ને, એ નાના બાળકને લઈને મંગલા કરવા માટે ગામના મંદિરમાં જતા, આરતી કરાવવા માટે ગામના મંદિરમાં જતા. અત્યારે બહુ પબ્લિક હોય ને તો આપણે માથા જે આપણો ખભો હોય ને, ખભા ઉપર બેસાડી અને પણ ભગવાનના દર્શન કરાવતા. એટલા માટે પહેલાના આજથી 10-20 વર્ષ પહેલા એટલે મારા બાપ વૃદ્ધાશ્રમોની જરૂર નથી પડતી. અત્યારે આપણે મેઢે પણ ન ગણી શકીએ ને એટલા આપણા ભારતની અંદર, આપણા ગુજરાતમાં આપણે અહીંયા વૃદ્ધાશ્રમો છે. મારા બાપ એ કેમ જરૂર પડી? આપણા બાળકોની સંપત્તિની અંદર સંસ્કારોનું સિંચન ન કરાવ્યું એટલા માટે. આ કથાના માધ્યમથી હું બસ એટલું જ કહું, તમારા બાળકોની સંપત્તિની અંદર તમારે જે આપવું હોય ને આપજો, પણ હું દરરોજ 7 દિવસ આ વાક્ય કહીશ કે તમારા બાળકોની સંપત્તિની અંદર મારા બાપ સંસ્કાર આપજો, બીજું કઈ ના આપતા. કારણ કે આ આપણું ઘર, આપણું બાળક એ સંસ્કારોના સિંચનથી એનું જીવન જીવશે ને તો દુનિયામાં કોઈ તાકાત નથી એનો વાર પણ વોકો કરી શકે. કેમ કે એની અંદર આપણા વડીલોના સંસ્કારો હશે. એટલા માટે, કારણ કે એનું જીવન કેવી રીતે જીવાય એનું જ્ઞાન એની અંદર આવશે. બસ એ જ પ્રાર્થના સાથે હું એક જ કહું કે શિવ એ કલ્યાણ છે, શિવ મહાપુરાણ એ રસાયણ છે. એટલા માટે કહેવાનું તાત્પર્ય એટલું કે સવારથી સાંજ લગી નવતા ભક્તિ કરવી, ઓમ નમઃ શિવાયનું જપ કરવું. એમ નથી કીધું આપણા શાસ્ત્રોમાં કે આપણે કદાપી એમ નથી કીધું કે આપણે એક જગ્યા પર બેસીને જ ભગવાનનું નામ લેવાય. પણ આ કલયુગની અંદર જો સમય તમને ન મળે તો પોતાના કામ કરતા કરતા પણ મનમાં ભગવાનનું નામ લઈ શકો છો. એટલી જ મારી વિનંતી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, સંત જલારામ, સંત તુકારામ એમના જીવન ચરિત્રો કદાચ ખોલીને જોઈ લેજો કે એમને એમના કામ કરતા કરતા જ ભગવાનનું નામ લીધું છે અને ભગવાનને પ્રસન્ન કર્યા છે. આ કલયુગની અંદર કોઈને સમય નથી હોતો, એટલા માટે જ આપણે કામ કરતા કરતા ઓમ નમઃ શિવાય, શ્રી રામ જય રામ જય જય રામ, આપણને જે વાલું લાગે નામ લઈએ. શિવ મહાપુરાણ સુદજીને આગળ કહ્યું કે હે સનકાદિક ઋષિઓ, જે વ્યક્તિના મુક્તિ છે એને પુરાણોનું પઠન શ્રવણ કરવું અનિવાર્ય છે. આ પુરાણ સ્વયં શંકરજીના મુખેથી અમૃત રૂપે નીકળેલું છે. શિવ પુરાણને વાંચનાર કોઈ પણ માનવી પોતાના કુળને પણ અમૃત તત્વ આપી શકે છે. એટલા જ માટે જ્યારે પવિત્ર મહિનો આવતો શિવનો, ત્યારે ગામડે ગામડે શિવ પુરાણોની કથાઓનું વાંચન થતું. સુદજી બોલ્યા છે કે આ પુરાણ એટલે કે શિવ મહાપુરાણમાં 28,000 શ્લોકોનું નિર્માણ થયું છે. 7 સંહિતાઓ છે. શિવજી સંબંધિત વિભિન્ન ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. 7 સંહિતાઓના અલગ અલગ નામ છે, અલગ અલગ ચરિત્રો છે. એમાં પહેલું નામ છે વિઘ્નેશ્વર સંહિતા. આ સંહિતામાં વિશેષ રૂપે શિવજીના ભક્તિના જુદા જુદા કર્મ બતાવ્યા છે. રુદ્રાક્ષોની ઉત્પત્તિની કથાઓ બતાવી છે. બીજા નંબરમાં છે રુદ્ર સંહિતા. આ સંહિતામાં સૃષ્ટિ ખંડ, સતી ચરિત્ર, યુદ્ધ ખંડનું વિસ્તૃત વર્ણન કરેલું છે. સતરુદ્ર સંહિતા ત્રીજા નંબરમાં છે. એમાં ભગવાન શિવજીના જુદા જુદા અવતારોની કથા છે. જુદા જુદા રૂપોની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
શિવજીના 10 પ્રમુખ નામોનું વર્ણન પણ આ સંહિતામાં જ છે. કોટી રુદ્ર સંહિતા, આ સંહિતામાં મહાદેવના અનેક રૂપ જ્યોતિર્લિંગના વિષયમાં જાણવામાં આવ્યું છે. કઈ મુખ્ય ઘટનાઓ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, કયા રૂપમાં મહાદેવના નામ પડ્યા, એવા 12 જ્યોતિર્લિંગની કથા છે. ઉમા સંહિતા, આ ઉમા સંબંધિત અનેક જુદા જુદા વર્ણનો છે. સૃષ્ટિ વિષયક ચિંતનોની સુતજીએ એની અંદર કથા કહી છે. કૈલાસ સંહિતા આ શિવજીનું આદિ મૂળ બીજ રૂપનું ચિત્રણ છે. આમ અલગ અલગ શિવ વિવાહની કથાઓ સંભળાવવામાં આવી છે. આમ આ સંહિતાઓની અંદર શિવજીનું નિરૂપણ છે. મનોરથોને પૂર્ણ કરનારું આ શિવ મહાપુરાણ જે વ્યક્તિ વાંચન કરે છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મારા બાપ, વ્યક્તિના શારીરિક, માનસિક, આધ્યાત્મિક દુઃખોને નાશ કરનારું છે આ શિવ મહાપુરાણ. એનાથી મનુષ્યને સંકટના સમયે સામનો કરવાનું બળ મળે છે. આત્માના સંયોગથી શક્તિ પ્રાપ્ત થાય છે. એનું નામ જ છે આ શિવ મહાપુરાણ. સુધીજી બોલ્યા છે, હે શુનકાદિક ઋષિઓ, તમારું કથન સત્ય છે. શિવ પુરાણના પાઠ પઠન કરવાથી મનુષ્ય પાપોથી મુક્તિ મેળવી શકે છે. એટલે જ કીધું શ્લોકની અંદર, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેચમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ સંભારમ એક બિલ્વપત્ર શિવાર્પણમસ્તુ. એક બિલીપત્ર ચડાવવાથી આપણા એક નહીં, બે નહીં, પણ 3 જન્મોનો નાશ થાય છે. મારા એટલા માટે જ આખો વર્ષ જિંદગી સુધી રોજ સમય ન મળે તો કઈ નહીં, પણ આ પવિત્ર શ્રાવણ માસમાં પણ સવારે વહેલા નાહી ધોઈ સ્નાન કરી શિવાલયમાં જઈને 1 લોટા જલકી ધાર, 1 શિવ બિલીપત્ર ચડાવશો ને તો મારો ભોળોનાથ આશુતોષ નામ છે જડથી પ્રસન્ન થશે ને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. મારા અને પાછું બીજા નંબરમાં કહું કે આજે પવિત્ર દિવસ છે, તમને ન ખબર હોય તો શિવરાત્રી કહેવાય. પ્રદોષ 1 મહિનાની અંદર 2 વાર પ્રદોષનું વ્રત આવે. આખો દિવસ ભગવાન શિવનું નામ લઈ અને સાંજના સમયે શિવાલયમાં જઈ પૂજા અર્ચન કરી અને આ વ્રતનો જે થાળ ધરાયેલો હોય, પ્રસાદ ધરાયેલો હોય, એનું ભોજન કરવાનું. આમ પ્રદોષનો વ્રતનો પણ મહિમા છે. શિવનો મહિમા અપરંપાર છે. એક શિવની ઉપાસનામાં એક જ કેવલ 1 પાણીનો લોટો ખાલી ભગવાન શિવને અર્પિત કરો, 1 બિલીપત્ર તમે રોજનું અર્પણ કરો તો મારો શિવ હંમેશા આપણા ઉપર પ્રસન્ન રહે છે. એને બીજા કોઈની જરૂર નથી. તમને એક બીજી વાત પણ કહી દઉં કે આ કથાનું તાત્પર્ય બીજું એક પણ છે. ભલે આપણને વિઘ્ન નડશે વરસાદનું, પણ હું એટલી જ વરુણ નારાયણને પ્રાર્થના કરું, એક દિવસ જે દિવસે વરસાદ આવે એ દિવસે કથા બંધ રાખીશું, કઈ વાંધો નહીં. આપણા સ્વાદ માટે આપણે ભગવાનને એવી પ્રાર્થના નહીં કરીએ, પણ મારો આજે ખેડૂત આપણો વાવીને બેઠો છે પણ પાણી નથી, આપણે વરસાદની જરૂર છે. આ કથા થકી વરસાદ પણ આવવો જ જોઈએ અને આપણું અન્ન ઉત્પન્ન થાય અને એનું ભક્ષણ કરી શકીએ. મારા એટલા માટે વરસાદ આવશે એનો એક સંકલ્પ છે. આપણે કદાચ વધુ પડતો વરસાદ આવશે તો કથા આપણે બંધ રાખીશું, એનો વાંધો નથી. 1 દિવસ વધારે કરીશું, એનો પણ વાંધો નથી. પણ આપણે એવી તો પ્રાર્થના ના કરીએ કે અમે 7 દિવસનું આયોજન કરીએ છીએ ને વરસાદ બંધ રહે. આપણે એવા આયોજનની પણ જરૂર નથી. આમાં નિસ્વાર્થ ભાવની એક નાની ચકડી ભક્તિ હોય ને ત્યાં ભગવાન અવશ્ય કોઈ પણ રૂપે આવે છે. મારા ભગવાને શિવજી ની કથા શ્રોતા અને વક્તાના પણ નિયમો છે. જ્યારે કથાની શરૂઆત થાય, વ્યાસાસન ઉપર પોથી યાત્રા પોથી આવી જાય, પૂજા કરી
એના પહેલા શ્રોતાઓએ આવી જવું જોઈએ. આમ તો એવું કીધેલું છે કે ઘરેથી આસન લઈને આવવું, પણ આપણે આસનની વ્યવસ્થા હા કટમ કરેલી જ છે. આઈને બેસી જવાનું. જ્યાં સુધી કથા પૂરી ન થાય ત્યાં સુધી મનમાં ઓમ નમઃ શિવાયનો જપ કરવો, વાતો નહીં કરવી. આ ખાસ કરીને નાના નાના ભૂલકાઓ છે જે આપણે શિવના ગણો એમને કહું, ટટ્ટાર બેસવું. હજી આપણે ગયડા થયા નથી, ટટ્ટાર બેસવું. ટટ્ટાર બેઠા પછી ઓમ નમઃ શિવાયનો મનમાં જપ કરવો. કથા વાંચન થતું હોય ત્યાં અંદર અંદર કોઈની નિંદ્યા સાંભળવી નહીં, કોઈની નિંદ્યા કરવી નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું. કે હા બહુ ટાઈમ પછી બધા ભેગા થયા, ચલાવો અંદર અંદર ઈશારાથી નિંદ્યા તો ફૂટીએ, આમ આ કહેતી હતી પેલો આમ કહેતો હતો, એના માટે તો આપણે ભેગા થયા. પણ એના માટે આયોજન નથી. ભેગા થઈ શિવનું શ્રવણ કરી શકીએ, શિવનું કીર્તન કરી શકીએ, બસ એ જ આશાથી, એ જ તાત્પર્યથી આપણે આ આયોજન કર્યું છે. એટલા માટે આમ વ્રત ઉપવાસ કરવાનું કીધું છે, પણ વ્રત ઉપવાસ શ્રાવણ મહિનો છે, જેને કર્યો હોય એને અનેરો લાભ છે, ન કર્યો હોય તો કંઈ વાંધો નહીં. પણ એક પ્રાર્થના કરું કે આ 7 દિવસ જો તમે શિવ કથા સાંભળવા માટે બેઠા છો તો કોઈ પણ એક ટેક રાખો. આ નાના બાળકોને ખાસ સાંભળજો. રોજ સવારે ઉઠીને 7 દિવસ દરમિયાન ખાલી એકલું માતા પિતાને રોજ શું કરવાનું? મારવાના નહીં, પગે લાગવાનું. ઉઠીને પગે લાગવાનું. આપણા ઘરની અંદર ફોટો હોય એને પગે લાગવાનું. એવું કોઈ પણ નાના મોટા માતાઓ વડીલો બહેનોને એક નમ્ર વિનંતી કે કોઈ પણ એક ટેક લો, અને એક ટેક આ 7 દિવસ દરમિયાન નહીં, હું તો કહું છું જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી એનું પાલન કરો. કોઈ પણ એક નિયમ લો તો આ કથાનો ફળની તમને ચોક્કસ પ્રાપ્તિ થશે. તપ, જપ, નિયમ, સ્વાધ્યાય આ બધા આપણા ભક્તિના માર્ગના નિયમો છે. એમાંથી કોઈ પણ એક નિયમનું પાલન કરવું. 7 દિવસ દરમિયાન કોઈને અપશબ્દ કહેવો નહીં, ક્રોધ કરવો નહીં. ભાગ્યું તૂટ્યું ફૂટ્યું તો ચાલશે, વાંધો નહીં, પણ આપણે ક્રોધ ન કરવો, એ એનો નિયમ છે. શુદ્ધજી બોલ્યા છે કે આ શિવ મહાપુરાણ દરેક મનુષ્યના પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ વાતને સિદ્ધ કરવા માટે એક પ્રાચીન કથા છે. જૂના સમયમાં કિરાતન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બહુ સારી કથા છે, સાંભળજો. આચારહીન બની માંસ વેચવાનું ધૃણિત આ કાર્ય કરતો હતો. અધર્મથી કરેલ આચરણથી એને સારા એવા પૈસા પણ કમાઈ લીધા હતા. એટલું યાદ રાખજો કે લક્ષ્મી આપણા ઘરની અંદર અલગ અલગ પ્રકારે આવે. લક્ષ્મી આપણા મહેનતના પરસેવાની પણ હોય, આપણા ઘરે પુત્ર વધુ સ્વરૂપે આવે, આપણી દીકરી સ્વરૂપે આવે, આપણી માતા સ્વરૂપે આવે. અને એના પ્રમાણમાં ત્રીજી લક્ષ્મી, જેને 12 વાગ્યા પછી રાત્રે જેને આપણે કહીએ કે એ લક્ષ્મી આપણે ખરાબ લક્ષ્મી કીધી છે, એ લક્ષ્મી આવે. હવે તમારે કઈ લક્ષ્મી ઘરમાં લાવી અને તમારા પરિવારનું પોષણ કરવું એ તમારા ઉપર નિર્ભર છે. પણ જે ઘરની અંદર બેન, દીકરી, પુત્ર વધુ એની પવિત્રતા અને એનું સન્માન થતું હશે ને, તો આજીવન આપણા ઘરની અંદર કદી લક્ષ્મી ખૂટશે નહીં. મારા આ બ્રાહ્મણ જે માંસ વેચી અને ખરાબ જે લક્ષ્મી હતી એનું લાઈ અને એનું પોષણ કરતો હતો. એક દિવસ એક તળાવ કિનારે સ્નાન કરવા ગયો ત્યારે ત્યાં સુભાવતી નામની એક સુંદર કન્યા જોઈ. એની ઉપર મોહિત બની ગયો. સામે છેડે એ કન્યા પણ પોતાના હાવભાવથી બ્રાહ્મણને પોતાના વશમાં કરી લીધો. બ્રાહ્મણને એ કન્યા પ્રત્યે પણ પ્રેમ થઈ ગયેલો હતો.
પ્રેમ થવા માટે કોઈ સમય ના હોય કે ન કોઈ ઉંમર હોય, પણ આ દુનિયાની અંદર હું એટલું સાથી ઠોકીને કહી શકું, જો પવિત્ર પ્રેમ કર્યો હોય તો એક જ છે, કૃષ્ણ અને રાધાનો. બીજો કોઈ પ્રેમ પવિત્ર નથી. જે તમે પ્રેમની પરિભાષા સમજો છો ને એની હું વાત કરું છું. પણ પ્રેમના તો ઘણા બધા પ્રકારો છે. માતા પ્રત્યેનો પ્રેમ હોય, પરિવાર પ્રત્યેનો પ્રેમ હોય, ગુરુ શિષ્યનો પ્રેમ હોય, પિતા પ્રત્યેનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય. પણ આપણે પ્રેમની પરિભાષા જ બદલી નાખી છે. આ બ્રાહ્મણે પોતાના વશમાં કરી દીધા પછી આ બ્રાહ્મણના માતા પિતા અને પત્ની એને સમજાવવાના ખૂબ પ્રયાસો, સાચા માર્ગે લાવવાની લાખ કોશિશ કરી, ત્યારે ક્રોધે ભરાયેલા બ્રાહ્મણે પોતાના પરિવારજનોને મારી નાખ્યા. વિચાર કરો તમે, કેમ કે તમારા ખરાબ કર્મ, ખરાબ લક્ષ્મી તમારા ઘરની અંદર આવે ને મારા બાપ, એટલે તમારા વિચારો પણ બદલાઈ જાય છે. સાચા લાવવાની કોશિશ આપણા વડીલો કરે છે, પણ આપણને એનું સાંભળવું ગમતું નથી. એના કારણે આ ક્રોધા ભરાયેલા બ્રાહ્મણે તેના પોતાના આવેશમાં આવી અને આખા પરિવારજનોનું કતલ કરી નાખ્યું. ત્યારબાદ પોતાનું બધું ધન, જે તેની જે પ્રેમ થઈ ગયેલો જે કન્યા હતી એને લૂંટાવી દીધું. બ્રાહ્મણ પાસેથી સગડું લઈ લીધા પછી એ કન્યાએ બ્રાહ્મણની ઉપેક્ષા કરવાની શરૂઆત કરી દીધી. કેમ કે કન્યાનો આત્પર્ય એટલો જ હતો કે એના જોડે જે લક્ષ્મી છે ને એને પડાવવી, એને લૂંટવી એવી આવી ગઈ. એટલે બ્રાહ્મણની ઉપેક્ષા કરવાની શરૂઆત કરી દીધી. બ્રાહ્મણ ચારે બાજુથી નિરાશ થઈ ગયો. એક દિવસ રખડતો રજડતો, પૈસાના અભાવથી દુખી થતો, ધગધગતા તાવથી પીડાતો એક શિવ મંદિરમાં જઈને આ બ્રાહ્મણ પહોંચ્યો છે મારા બાપ. હવે કથા સાંભળો. એ વખતે મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી. દેવરાજ તાવમાં તરફતો મંદિરના ઓટલે પડ્યો રહ્યો, કથા સાંભળતો હતો. જોજો કથાનું શ્રવણ કરવાથી આપણને કેટલું ફળ મળે છે. આમને આમ એ મહિના સુધી તાવથી પીડિત થઈ મંદિરના ઓટલે પડ્યો રહી અને શિવ કથા સાંભળતો હતો. થોડા દિવસો બાદ એ બ્રાહ્મણનો મૃત્યુ પામ્યો. એ વખતે યમદૂતો એના પાપોના ફળ સ્વરૂપે દંડિત કરવા આવ્યા, ત્યારે શિવદૂતો એનો વિરોધ કર્યો. વિચાર કરો, આખી જિંદગી સુધી એને જીવનમાં ખરાબ જ કાર્ય કર્યા, સારા કાર્ય કર્યા નહીં, એના પરિવારોનું કતલ કર્યું, તેમ છતાં એની બધી લક્ષ્મી લૂંટાઈ ગઈ, એના કર્મોનું ફળ મળ્યું. અને છેવટે એના અંત ભાગમાં જ્યારે તાવથી પીડાતો હતો, એના અંત ભાગમાં 1 મહિના સુધી ખાલી શિવની કથાનું શ્રવણ કર્યું હતું. નતું વાંચન કર્યું, નતું જપ કર્યો, નતું તપ કર્યું, ખાલી એને શ્રવણ કર્યું હતું. અને શિવદૂતો એનો વિરોધ કર્યો. એ કારણ એ હતું કે શિવ પુરાણ સાંભળવાથી બ્રાહ્મણનું ચિત્ત શુદ્ધ બની ગયું હતું. શિવદૂતોને કૈલાસ લઈ જવા માંગતા હતા, જ્યારે યમદૂતો એનો વિરોધ કરી રહ્યા હતા. બંને વચ્ચે યુદ્ધ થયું, સંઘર્ષ થયો. આ કોલાહલ સાંભળી આ ધર્મરાજ પોતે ત્યાં આવ્યા. એમની શિવદૂતોની લાગણી સમજી અને બ્રાહ્મણને શિવદૂતો દ્વારા શિવલોકમાં લઈ જવાની અનુમતિ આપી. કે જે વ્યક્તિ ખરાબ કર્મ કરનારો હતો, કદી કોઈનું સારું કર્યું હતું નહીં, તેમ છતાં પણ અંત ભાગમાં એની શિવ મહાપુરાણની કથા સાંભળી અને એને જે યમદૂતો લેવા આવ્યા હતા એમને પણ પાછું જવું પડ્યું. પણ આ તો આપણે તો એના કરતા ઘણા સારા છીએ, સત્કર્મ કરીએ છીએ. એટલે જ ગીતામાં કીધું છે કે જેવું કર્મ કરશો એવું ફળ આજે નહીં, કાલે નહીં, જન્મો જન્મ સુધી મળ્યા જ કરશે. કોઈ છૂટવાનું નથી.
એમ આ બ્રાહ્મણને પોતાના કર્મના આધીન પણ એને અંત ભાગમાં શિવજીનો મહિમા સાંભળ્યો, શિવ પુરાણની કથા સાંભળી, એટલે તે પોતે શિવના લોકને ધામને પહોંચ્યો છે. બસ એટલું જ તાત્પર્ય છે કે આ શિવ કથાનો 7 દિવસ સુધી તન મન શ્રદ્ધા સાથે, એક વિશ્વાસ સાથે, ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ સાથે તમે શ્રવણ કરજો. બસ બીજો કોઈ આ તાત્પર્ય નથી. મહાપાપી બ્રાહ્મણ શિવપુરાણની કથા સાંભળવાના પ્રતાપે યોગીઓ માટે પણ અગમ્ય એવા શિવલોકને પામ્યો. કહેવાનો અર્થ છે શિવપુરાણ વાંચવું, સાંભળવું ઘણું ઉત્તમ અને લાભદાયક છે. આ પ્રસંગ દ્વારા બીજી વાત આપણે એક જાણવા જેવી વાત છે કે જીવનમાં હંમેશા સત્કર્મ કરો. કારણ કે આખી દુનિયા, આખું જગત આપણને કર્મથી ઓળખશે, બીજા કોઈનાથી નહીં ઓળખે. આ કોરોના કાળની અંદર બધું જ ધન દોલત મૂકીને કેટલાના પરિવારો બચારા ભગવાનના લોકને પામ્યા. કઈ દુનિયા જોઈ? શું લઈને ગયા? એમના કર્મને લઈને ગયા, બીજું કઈ નહીં. કર્મના આધીન આ દુનિયા છે. એટલા માટે સારું કાર્ય કરજો. વરસાદના આધીન અહીંયા આપણે કથા થોડી ટૂંકી કરી અને આજે પ્રથમ દિવસે આ કથાનો મહાત્મ્યને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ અને આપણે કથાને અહીંયા વિરામ આપીશું. અને કાલે પાછા આપણે 8:30 કલાકે કથા ચાલુ થઈ જશે. એટલે કાલે 1 કલાક વહેલા જમજો, પહેલા કામ પૂરું કરજો. 7 દિવસ પછી તમને કોઈ કહેવા નહીં આવે. 8 વાગે પોથીની પૂજા થશે. બીજી વાત, કોઈને પોથી પૂજા કરાવવાની ઈચ્છા હોય તો 2 ભેગા થઈને પણ કરાવી શકે. તો આપણે 1001 રૂપિયો પોથી પૂજાનો રાખેલો છે. તો જેની ઈચ્છા હોય એવું અમે નહીં કહીએ કે પોથી પૂજા કરાવેલા પેલા લાવ પૈસા, હા એવી ઉઘરાણી કોઈ કરવાની આવે. આપણે એના માટે આ પ્રસંગ નથી કર્યો, પણ આપણે જે 7 દિવસનું તન મન ધન શ્રદ્ધા સાથે આપણે આવો સરસ મજાનું કથાનું વાંચન કર્યું અને એના ભાગ રૂપે આપણે જે કંઈ પણ આવશે એ સત્કર્મમાં ને આપણા માટે જ આપણે વાપરવાનું છે. બાકી કોઈના ઘરે, મારા ઘરે કે કોઈના ઘરે નથી લઈ જવાનું. જેની ઈચ્છા હોય એ ચિરાગભાઈ શાસ્ત્રી વેદબાઠી વિદવત બ્રાહ્મણ છે, એમને મળી એનું નામ લખાવી દેવો તો એમને બીજા દિવસે પૂજાનો એની ગોઠવણી કરતા ભાવે. બીજા નંબરમાં આપણા ભૂદેવ છે રાકેશભાઈ શાસ્ત્રી, એમનો પણ સંપર્ક કરી અને તમે નામ લખાવી શકો છો. તો આપણે કાલે પાછા 8:30 કલાકે મળીશું. ભગવાન શિવ કીર્તન સાથે આપણે અહીંયા કથાની પૂરી કરીશું. હે તાળી પાડો તો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડતો મારા નામની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડતો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડતો મારા નાથની રે, બીજી તાળી ન હોય. સમરણ કરતો શિવ નામનો રે, બીજો સમરણ ન હોય જો. સમરણ કરતો મારા શિવનો રે, બીજો સમરણ ના હોય જો. તાળી પાડતો મારા શિવની રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા શિવની રે, બીજી તાળી ના હોય જો. સ્મરણ કરતો શિવ નામનો રે, જો સ્મરણ ન હોય તો. સ્મરણ કરો તો આગ લાગ્યું છે, શિવની રે, ઊંઘ આવે છે. ના હોય. અટ્ટાર બેસી તાળી પાડી હાથ ઊંચા કરી ભગવાનનું નામ લો. તાળી પાડતો મારા નામનો રે, બીજી તાળી ન હોય જો. તાળી પાડતો મારા નામનો રે, બીજી
બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપણમાં